દિનેશભાઈ, જે લસણ જે આપણે ફિલ્ડ ઉપર ઊભા છીએ ત્યારે એ લસણમાં તમારે કયો પ્રોબ્લેમ હતો, કેવો પ્રોબ્લેમ હતો અને કઈ પ્રોડક્ટ વાપરવાથી એનું સમાધાન તમને મળ્યું? આ લસણમાં અમને એક પડીને એટલે કાળી ફૂગ અને જે લસણના ગાંઠિયા બંધાઈને એ બધું કાળું પડી ગયું હતું અને બધું પીળું પડી ગયું હતું. પછી આમાં લિકોન્સ અને સત્વમ એ એકરે 1 લીટર બે એકરે 1 લીટર. હા, એકરે 1 લીટર. એમાંથી 100% બધું લસણ સુધરી ગયું. બરાબર. ટૂંકમાં લસણની સ્થિતિ એવી હતી કે લસણ હા એમ જ નહોતું રહેશે ને એને જતું રહેશે. જતું રહે એ પરિસ્થિતિમાં તમને કેપિટલની આ બે પ્રોડક્ટ હા સારું એવું રિઝલ્ટ મળ્યું. બરાબર. અત્યારે જો ટૂંકમાં જે આ મૂળનો વિકાસ ના જે મૂળ કાંઈ હતું જ નહીં. મૂળ હતું આ સફેદ હતું ને આ સફેદ હતું જ નહીં, બધું કાળું થઈ ગયું. બરાબર. ટૂંકમાં જે મૂળની તંદુરસ્તી ને બધું જતું રહ્યું. હા અને મૂળનો નવો વિકાસ, નવું આયુષ્ય આ બે પ્રોડક્ટ વાપરવાની તમને હા પાન પોળા પટ્ટાની કરતા હાવ પતલા પાન હતા પેલા. બરાબર. તમે ખેડૂતોને આગળ શું ભલામણ કરશો કે બસ આ ફૂગને હિસાબે આ સત્વમ અને લિકોન્સ બે સારામાં સારું, અથવા સીબીસી સીબીસી અને જેડેસબી બરાબર. તો બેસ્ટ વસ્તુ બધી. અને આ બાયોલોજિકલ પ્રોડક્ટ વાપરવાથી તમને જમીનમાં જે સુધારો જે છે હા જે આપણે પાણી વાળી પછી 2-3 દિવસ એટલે સારી મારી જાય, પણ આ સારી નથી મારતું હવે. બરાબર. જે જમીન સારી મારી સફેદ સારી નથી મારતું. એનાથી ટૂંકમાં જમીનની તંદુરસ્તી હા વધે છે. તમને એવું લાગે કે આ પ્રોડક્ટ રેગ્યુલર વાપરવાથી, સમયાંતરે વાપરવાથી ઘણો ફાયદો થાય જમીનની અંદર. બરાબર. બીજું તમે કઈ વિશેષ ભલામણ કરી શકો? બસ જો આવી રીતે જો ફૂગ હોય તો લિકોન્સ અથવા સત્વમ છે, સીબીસી છે. ટૂંકમાં જમીનજન્ય જે રોગ છે હા અથવા જે ફૂગના પ્રશ્નો છે ફૂગ માટે સારામાં સારી વસ્તુ છે. મોસુજીનું કામ કેમ છે? એ ઘટે રહ્યો મોસુજી આજે લટાણા મારે ખવાય નકરા આ વટતા નહીં એટલે મને કે માફ આવે, મેં કીધું કિલો કેમ નહીં વીઘા કિલો દીધું છો મને. કિલો અને ડુંડી આવડી થતી એને બદલે આ દોઢી ડુંડી થઈ મોસુજીમાં. બરાબર છે. એનાથી ઉત્પાદનમાં ફેર પડશે ને? હા અત્યારે તો સારું લાગે છે. જો પછી આ વાતાવરણ હિસાબે ચેન્જ થાય તો ઢળે ઢળે નહીં પડે એટલે બહુ ઉત્પાદન હોય. બાકી તો અટાણે સારું છે. છે. છેના બહુ ખરાબ હતા પેલા. સ્થિતિ એવી હતી કે હાવ એટલે આપણે થાય ફૂટી કે ગયા થાય જ નહીં એમ. હમ એવી પરિસ્થિતિ હતી એમ. અને લસણ એક વાર ખરાબ, એક વાર શેના ખરાબ. મેં કીધું આને હું આમાંથી થાય પછી મેં કીધું તું દુકાને આવી જાય ને કંઈક કરશું એમ. પછી એને બાયોલાઇઝર સીબીસી અને જેડેસબી ને એવું બધી ભલામણ કરી, એટલે કે થઈ જાય સારું, નકર કે તમારા જ છોકરા મોટા હતા, અમારા નહીં થાય. હા પણ એ તો રેડી વાત છે ને સાહેબ. રિઝલ્ટ જોયા પછી એવું લાગે. પછી એવું લાગે ના અમારા છોકરા થોડાક મોટા થાય. શિયાળુ સિઝન જ્યારે ચાલુ થઈ ત્યારે શરૂઆતમાં જ્યારે આ બધું સોઈંગ થતું હતું ત્યારે આપણે કઈ રીતે નક્કી કર્યું કે આ બાયોલોજિકલ પ્રોડક્ટ આપણે આ રીતે ચલાવશું? મેં ગયા વર્ષે મેં થોડીક ટ્રાય લીધી હતી કે ભાઈ બીજા પાણની અંદર છેણા વવાઈ રહ્યા હોય ને તો બીજા પાણની અંદર સીબીસી બાયોલાઇઝર ને એવું પવરાવ્યું હતું. પછી એ જોયું હતું તો એમાં લાલ પીળા કે ફૂગ કેવું કંઈ આવ્યું નહોતું. એટલે આ વર્ષે જનરલ જે મને પૂછતા હતા એને હું કોઈને પટ નહોતો મળતો. સીટ ટ્રીટમેન્ટ નહોતી કરાવી. સીટ ટ્રીટમેન્ટ બિલકુલ નહોતી કરાવડાવી એમ. અને એ બધાને બીજા પાણે મેં આ સીબીસી અપાવ્યું. તો એમાં બધાને એ શેણામાં મારે એક પણ ફીલ્ડ એવું નથી કે મારા ખેડૂએ મને પૂછ્યું હોય અને આ સીબીસી કરાવ્યું હતું તો એ લોકોને કોઈને આ લાલ નથી થયા, હુકાણા નથી, એવું બધું રેડી જ છે. એ બધા સારા છે. બરાબર. એકંદરે અત્યારે જે બીજી જગ્યાએથી પ્રશ્નો જે આવે છે સુકારાના, જાંબુડિયા થવાના, ક્રોપ જતા રહેવાના, એ પ્રશ્ન આપણા ફિલ્ડમાં ક્યાંય નહીં, ટ્રીટમેન્ટ કરેલી છે એમાં નથી. નથી. હજી આગળ આપણે જે મોટા છેણાની વાત કરી, નકર એમાં મેજર પ્રોબ્લેમ હોય કે પીળા છોડ થયા જ હોય. આપણે આગળ થોડી વારમાં જઈએ છીએ એના ખેતર તો એ આપણે જોવું તો એમાં એક પણ છોડ પીળો નથી. નકર મોટા છેણા ડોલર છેણા કહીને એમાં પીળા જ હોય એમ. બરાબર.